આપણે પુસ્તકોની લાઇબ્રેરી તો ઘણી જોઈ હશે, પણ કદી રમકડાની એટલે કે ટોયસ લાઇબ્રેરી વિશે સાંભળ્યું છે? નહીં ને? પણ તમને જાણીને નવાઈ લાગશે. રાજકોટમાં રમકડાની 4 લાઇબ્રેરી કાર્યરત છે, જે મનપા દ્વારા સંચાલિત છે. આ લાઇબ્રેરીની ખાસ વાત એ છે કે અહીંયા તમને અનેક પ્રકારના રમકડા મળશે, જે બાળકોને ગમતા હોય. આ રમકડા માટે 1 મહિનાની મેમ્બરશીપના 20 રૂપિયા રાખવામાં આવ્યા છે, જેથી દરેક માતા પિતાને આ રકમ પોસાય. ટોયસ લાઇબ્રેરી માટે 2 થી 13 વર્ષના બાળકો માટે મેમ્બરશીપ આપવામાં આવે છે, જેમાં દર મહિને 20 રૂપિયાનું લવાજમ ભરવાનું હોય છે. આજે રાજકોટ મનપા સંચાલિત કુલ 4 ટોયસ લાઇબ્રેરીમાં 6000 થી વધુ મેમ્બર છે અને 9000 જેટલા રમકડાને ત્યાંથી ભાડે અપાય છે. રમકડાની સાથે સાથે અહીંયા વિવિધ પુસ્તકો અંગ્રેજી, ગુજરાતી અને હિન્દી ભાષામાં ઉપલબ્ધ છે, જેથી બાળકો રમવાની સાથે થોડો સામાન્ય નોલેજ અને અભ્યાસ પણ ધ્યાનમાં આપી શકે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ રમકડા લાઇબ્રેરી છે તે 4 લાઇબ્રેરીની અંદર અત્યારે હાલમાં કાર્યરત છે. અને આ રમકડા લાઇબ્રેરી રાજકોટ મહાનગરપાલિકા પ્રથમ પ્રભાદેવી જે નારાયણ પુસ્તકાલયમાંથી 1988-89ની સાલમાં સ્ટાર્ટ કરેલ છે અને અત્યારે 4 લાઇબ્રેરીની અંદર આ લાઇબ્રેરી કાર્યરત છે. ટોયઝ લાઇબ્રેરીની અંદર મેમ્બરશીપ તરીકે જો આપણે વાત કરીએ તો 2 થી 13 વર્ષના બાળકોને મેમ્બરશીપ આપવામાં આવે છે અને તેમનો ચાર્જ પર મંથ 20 રૂપિયા લવાજમ છે. અને જ્યારે પ્રથમવાર તમે મેમ્બરશીપ લ્યો છો ત્યારે 280 રૂપિયા આપવાના રહે છે. તેમાં 60 રૂપિયા લવાજમના છે, 200 રૂપિયા ડિપોઝિટ છે, 15 રૂપિયા દાખલ ફી, 5 રૂપિયા ફોર્મ ફી છે. 200 રૂપિયા રિફંડ જે છે તે જે વ્યક્તિઓ ખાતું ક્લોઝ કરે ત્યારે તેને રિફંડ મળી જાય છે. એટલે માત્ર પર મંથ 20 રૂપિયામાં આ સેવા રાજકોટ મહાનગરપાલિકા રાજકોટના લોકોને પૂરી પાડે છે. અને આની અંદર રમકડાની ઓલામાં જોઈએ તો ગેમ્સ, પઝલ્સ, ટોયઝ અનેક પ્રકારના બાળકો રમી શકે તેવા ટોયઝ, પઝલ્સ, ગેમ્સ બધું રાખવામાં આવેલ છે. અને એજ્યુકેશનલ પર્પઝના હિસાબે એજ્યુકેશનલ ટોયઝ, ગેમ્સ, પઝલ પણ રાખવામાં આવે છે, જેથી કરીને બાળકો તેનો વધારે ઉપયોગ કરી શકે. બીજું, કોઈ પણ વ્યક્તિને પોતાના ઘરે આટલા રમકડા લેવા પોસાય નહીં, ફાઇનાન્શિયલી છે, જગ્યાનો પ્રોબ્લેમ હોય, જેથી કરીને બાળકોને દર વીકમાં નવું રમકડું મળે અને રમી શકે તે હેતુથી આ એક ઉમદા કાર્ય કરવામાં આવે છે અને એની અંદર સારો એવો સપોર્ટ મળે છે. 2 વર્ષથી 13 વર્ષ સુધીના બાળકના રમકડા મળી શકે છે, ગેમ્સ, પઝલ્સ, ટોયઝ. આમ તો જનરલી અમારે ટોયઝની અંદર વાત કરીએ તો બધી જ લાઇબ્રેરીઓના ગણીને 9000 થી 10000 અંદાજે ટોયઝ છે. એમાં ખાસ કરીને સોફ્ટ રોડની વાત કરીએ તો અહીં મારી પાસે જો 4000 જેવા ટોયઝ છે અને લગભગ રેગ્યુલર મેમ્બરોની દ્રષ્ટિએ ગણીએ તો 1200 થી 1300 મેમ્બરો રેગ્યુલર છે. તેમાં પર ડે 40 થી 50 વ્યક્તિઓ પર ડે તેનો લાભ લે છે. અને રમકડાઓ જે છે તે સ્ટાન્ડર્ડ ક્વોલિટીના ISI માર્કાવાળા આપણે લઈએ છીએ, એટલે ઇલેક્ટ્રોનિક્સ રમકડાને ઓછું પ્રાધાન્ય આપીએ છીએ. વુડન અને ગેમ્સ ને પઝલ્સને એને વધારે પ્રાધાન્ય આપીએ છીએ.